નમસ્કાર દોસ્તો, આપ સૌનું વિદ્વાન એકેડમીમાં હાર્દિક સ્વાગત છે. આજની તારીખ છે 20 જૂન 2024. ચાલો આજના મહત્ત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ જોઈએ. હાલમાં કયા દેશે દુનિયાની પહેલી અનમેન્ડ સિસ્ટમ ફોર્સની શરૂઆત કરી? તો તે છે યુક્રેને શરૂઆત કરી. અનમેન સિસ્ટમ ફોર્સ એટલે એવી સેના કે જેમાં માણસો નહીં પરંતુ મશીનો દ્વારા યુદ્ધ લડી શકાય. માનવરહિત સેના. યુએસએફ એટલે કે અનમેન સિસ્ટમ ફોર્સને ત્રણેય સ્વરૂપ હવા, સમુદ્ર અને જમીન ક્ષેત્રની સેના સ્વરૂપે બનાવવામાં આવશે. કયા રાજ્યને સૌથી વધુ પવન ઉર્જા સ્થાપિત ક્ષમતા માટે એવોર્ડ આપવામાં આવ્યો? તો તે છે ગુજરાતને. સૌથી વધુ પવન ઉર્જા સ્થાપિત ક્ષમતામાં ગુજરાત પ્રથમ ક્રમે છે, જ્યારે તમિલનાડુ બીજા ક્રમે અને કર્ણાટક ત્રીજા ક્રમે છે. દોસ્તો, અહીંયા કન્ફ્યુઝન ન થાય એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. જો પવન ઉર્જાના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે એવું પૂછવામાં આવે તો તમિલનાડુ પ્રથમ ક્રમે આવશે. જ્યારે સૌથી વધુ પવન ઉર્જા સ્થાપિત ક્ષમતાવાળું પ્રથમ ક્રમનું રાજ્ય જો પૂછવામાં આવે તો તેમાં ગુજરાત જવાબ આવશે. તાજેતરમાં પૃથ્વીની 15,000 પરિક્રમા પૂરી કરવાવાળો થાઈ બોલ્ટ ઉપગ્રહ કઈ કંપનીએ બનાવ્યો હતો? તો તેનો જવાબ છે ધ્રુવ સ્પેસ કંપનીએ. ધ્રુવ સ્પેસ એ હૈદરાબાદનું એક સ્ટાર્ટઅપ છે. થાઈ બોલ્ટ ઉપગ્રહને PSLV C-54 દ્વારા લોન્ચ કરવામાં આવેલો હતો. ગાંધીનગરના નવા મેયર કોણ બન્યા? તો મીરા પટેલ નવા મેયર બન્યા. તેમને તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો. જ્યારે નટવરજી મથુરજી ઠાકોર એ ડેપ્યુટી મેયર બન્યા છે. તાજેતરમાં ભારતીય સેનાએ કઈ સ્વદેશી સબમશીન ગનને સામેલ કરવાની જાહેરાત કરી? તો તે છે અશ્મિ સ્વદેશી સબમશીન ગન. અશ્મિ એ ભારતની પહેલી સ્વદેશી સબમશીન ગન છે. અશ્મિનો મતલબ થાય છે ગર્વ. અશ્મિની ડિઝાઇન DRDOએ બનાવી છે અને તે લોકેશ મશીન લિમિટેડ દ્વારા બનાવવામાં આવે છે. પ્રધાનમંત્રી દ્વારા ક્યાં નાલંદા યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો અહીં જવાબ છે રાજગીર, બિહાર ખાતે, મતલબ કે ઉપરના બંને. રાજગીર એ બિહારમાં આવેલું છે. નાલંદા યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી બનાવાઈ છે. 2014થી આ યુનિવર્સિટી કામચલાઉ ધોરણે 14 સ્ટુડન્ટને એડમિશન આપી અને ચાલુ કરી દેવાઈ હતી. દુનિયાના 17 દેશોએ આ યુનિવર્સિટીને સપોર્ટ કરવા ભારત સાથે MOU કરેલ છે. હાલમાં સશસ્ત્ર બળો માટે પહેલી સ્કીન બેંકની શરૂઆત ક્યાં કરવામાં આવી? તો તે છે દિલ્હી ખાતે શરૂઆત કરવામાં આવી. એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2024માં ભારતનું સ્થાન કેટલામું છે?
તો ભારતનું સ્થાન 63મું છે. આ ઇન્ડેક્સ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બનાવવામાં આવે છે. એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2024માં સ્વીડન પ્રથમ સ્થાને છે. ગયા વર્ષે એટલે કે 2023માં ભારતનું સ્થાન 67મું હતું, જે 4 પોઈન્ટ સુધરી અને આ વર્ષે 63મું આવેલું છે. ભારતે 120 દેશોમાંથી 63મું સ્થાન મેળવેલું છે. દોસ્તો, આ હતા આજના મહત્ત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ. આવા જ ડેઇલી મહત્ત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ મેળવવા માટે તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.